મહત્વના સમાચાર આગામી વરસાદની સિઝનને લઈને હવામાન વિભાગ દ્વારા પૂર્વ અનુમાન કરાયું છે કે 2024નું ચોમાસું સામાન્ય કરતા પણ નબળું રહેશે। ચોમાસું નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દેશભરમાં સરેરાશ વરસાદ માત્ર 92% જેટલો થાય તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને વરસાદ પર નિર્ભર વિસ્તારો માટે આ ચિંતાજનક સમાચાર છે અને કૃષિ ક્ષેત્ર પર તેની સીધી અસર થઈ શકે છે। સમજો કૃષિ પર અસર થઈ એટલે સામાન્ય માણસની થાળી સુધી આવતા ખોરાક પર અસર થઈ, મોંઘવારી વધી શકે છે। અત્યારે જે પ્રકારની ગરમી છે, લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે આ આકરા ઉનાળા બાદ મહત્તમ વરસાદ થશે અને સારો વરસાદ થશે તો સારો પાક થશે, સારો પાક થશે તો મોંઘવારી ઘટશે, વધુ અનાજ મળશે લોકોને। પરંતુ જે પ્રકારે અત્યારે હવામાન વિભાગ દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે વરસાદ જે છે, ચોમાસું જે છે તે સામાન્ય કરતાં નબળું રહી શકે છે। ખેડૂતોએ પાક માટે વરસાદ પર મોટો આધાર રાખ્યો હોય છે અને પાણીના સ્ત્રોત જેમ કે તળાવો, નદીઓ, જળાશયો એ તમામ પર પણ તેની સીધી અસર પડશે અને આ અસર નકારાત્મક રહેશે। પીવાના પાણી અને સિંચાઈ બંને માટે આવનારા સમયમાં પડકાર ઊભા થઈ શકે છે। એક તરફ અત્યારે આકરો ઉનાળો લોકો સહન કરી રહ્યા છે અને બીજી તરફ હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આ વખતે સામાન્ય કરતાં નબળું રહી શકે છે।